આજે સ્પાર્ક ટુડેઝ ન્યૂઝ જે મુહિમ ચલાવી રહી છે સ્વચ્છતા અભિયાનની, તેને હું પૂરેપૂરો સાથ અને સહકાર આપું છું. કારણ કે આપણે બધા જાણીએ જ છીએ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એમ બોલીએ તો છે, પણ એનું પાલન ખરેખર આપણાથી પૂરેપૂરું થતું નહીં એવું આપણે ઘણી જગ્યાએ જોઈએ છે. સ્વચ્છતાનું અભિયાન ચલાવનારા ઘણા ચલાવે છે અને થોડાક દિવસ ચાલે પછી એ વાત લોકો ભૂલી જાય છે. પણ એવું ના થવું જોઈએ. આપણે એ વાતને આપણા મગજમાં કાયમ રાખવી પડે. એ આપણા માટે જ છે. સ્વચ્છતા આપણે આપણા આસપાસનું રાખીશું તો આપણું પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે, અને આપણે સ્વસ્થ રહીશું તો આપણો દેશ તંદુરસ્ત રહેશે અને વિકાસ પામશે. તો આપણે આપણાથી જ શરૂઆત કરીને આપણા નાના બાળકોને પણ નાનપણથી જ સ્વચ્છતાના ગુણ એ લોકોનામાં સિંચીએ, જેથી એ લોકો નાનપણથી એવા કેળવાય કે ના, અમે જ્યાં જઈશું ત્યાં સ્વચ્છતા રાખીશું, ચાહે અમારું ઘર હોય કે ઘરની બહાર જાહેર જગ્યા હોય. તો આપણે એક માતા પિતા તરીકે, વડીલ તરીકે કે દેશના નાગરિક તરીકે સ્વચ્છતા અભિયાનમાં સ્પાર્ક ટુડેઝ ન્યૂઝને સપોર્ટ કરીએ અને પોતે પણ મુહિમ ચલાવીએ. અને એવી જ શુભકામના સાથે અસ્તુ. જી, આપનું નામ? કિશોરી બારોટ.